ખાવા પીવાની વાત કરવામાં આવે તો રાજકોટના લોકોને કોઈ ન પહોંચે, કારણ કે રાજકોટના લોકોની જીભ ખૂબ ચટપટી છે. તીખો, મીઠો, ખાટો, ખારો દરેક સ્વાદને લોકો ચાવથી માણે છે. તમે રાજકોટની કોઈ પણ ગલીએ કે રેસ્ટોરન્ટમાં જાઓ, તમને ભીડ જોવા મળશે જ. આજે આપણે વાત કરીશું રાજકોટના પ્રખ્યાત ભૂંગળા બટેટાની, કે જ્યાં 2 કલાકમાં જ બટેટા પૂરા થઈ જાય છે. આમ તો ભૂંગળા બટેટાના જો પ્રખ્યાત હોય તો તે ધોરાજીના ભૂંગળા બટેટા છે, પણ હવે રાજકોટમાં પણ ધોરાજી જેવા જ ભૂંગળા બટેટા મળી રહ્યા છે. રાજકોટના મવડીમાં ચંદ્રેશનગરમાં 1997થી ભૂંગળા બટેટાનું વેચાણ કરતા રામભાઈ મૂળ ધોરાજીના છે, એટલે ભૂંગળા બટેટામાં તો તેની માસ્ટરી આવી ગઈ છે. રામભાઈ ભૂંગળા બટેટાની સાથે સાથે દાળ પકવાન, સિંગ ટીક્કા સહિત અનેક પ્રકારના પુલાવ પણ અહીંયા જ મળે છે. અહીંયા દરરોજની 500થી વધુ લોકો નાસ્તો કરીને સંતોષનો હોડકાર ખાય છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. રામભાઈ બટેટાવાળા, ચંદ્રેશનગર, બજરંગ ચોક, ત્યાં મારો બાજુમાં શોપ છે અને 1980થી ને મારા ધંધો છે. 95 સુધી મેં ધોરાજીમાં ધંધો કરેલો અને 95 પછી મેં રાજકોટ આવીને 97માં મેં ભૂંગળા બટેટાનો ધંધો કરેલો. ધીમે કરતાં મારો ધંધો વધતો ગયો. એટલે અત્યારે એની બીજી 17 આઈટમ બનાવી છે. દાળ પકવાન બનાવી છે, ભૂંગળા બટેટા બનાવી છે, મસાલા પકવાન બનાવી છે, પુલાવ બનાવી છે, સિંગ ટીક્કા બનાવી, વેજ પુલાવ બનાવી, મસાલા પુલાવ બનાવીએ છીએ, આલુ પુલાવ બનાવીએ છીએ, સિંગ ટીક્કા બનાવીએ છીએ. આવી બધી આઈટમો અમે નાના મોટી થોડીક બનાવીએ છીએ બધી. અત્યારે હાલ સિંગ ટીક્કા, ભાજી પુલાવ અને ભૂંગળા બટેટા મસાલા પકવાન ફેમસ અમારું અત્યારે અહીં હાલ હાલે છે. મસાલા પાપડની અંદરમાં અમે આ બધી વસ્તુ નાખીએ છીએ, જેમ કે 4-5-6 જાતની ચટણી નાખીએ છીએ, સિંગ દાણા નાખીએ, ડુંગળી નાખીએ, પછી ફુદીનો નાખીએ, કોથમી નાખીએ છીએ અને ખટમીઠો અમે એવો બનાવીએ છીએ મસાલા પાપડ. પુલાવ ભાતની અંદરમાં વટાણા હોય, ભાજી હોય, ફુલાવર હોય, મરચાં હોય, લસણ હોય, કટિંગ બધું ડુંગળી હોય, આવું કટિંગ અમે બધું અંદરમાં નાખીએ છીએ. 78થી મેં ધંધો ચાલુ કરેલો ધોરાજીમાં 95 સુધી, અને ધીમે મારો ધંધો અહીંયા થોડોક વધતો ગયો. અને પછી એક મારા મિત્ર રાજકોટથી અમારી અહીંયા નાસ્તો કરવા આવ્યા હતા, બટેટા એને ખાધા. એટલે એને મને એવું કીધું કે આ વસ્તુ તમે રાજકોટ ચલાવો ને તો તમને 2 પૈસા વધે અને રાજકોટ તમારો ધંધો થોડો વધશે. અહીંયા તમારા ભાઈઓ છે તો એ ધંધો કરે. એટલે મેં એવો વિચાર કર્યો કે તો ચાલો હું રાજકોટ એક પહેલાં તપાસ કરી આવું, 1-2 મહિના રહી આવું. એટલે અહીંયા મારો ધંધો બહુ વ્યવસ્થિત ધીમે આગળ વધવા માંડ્યો. એટલે મેં રાજકોટ સ્થાયી કરી લીધું અને અત્યારે અમે એમાં થોડી આઈટમ વધારતા ગયા. પુલાવ છે, પાઉંભાજી છે, પછી મસાલા પકવાન છે, ભાજી પુલાવ છે, સિંગ ટીક્કા છે, આવી બધી વસ્તુ થોડી વધારતા ગયા.